गुजरात के डांग जिले से बड़ी खबर सामने आ रही है। यहाँ बरम्यावाड़ प्राथमिक विद्यालय के नए भवन के निर्माण में कथित अनियमितताओं को लेकर ग्रामीणों में भारी आक्रोश है। ग्रामीणों का आरोप है कि ठेकेदार घटिया मटेरियल का इस्तेमाल कर रहा है, जिससे बच्चों की सुरक्षा पर बड़ा खतरा मंडरा सकता है। गाँव के लोग निर्माण स्थल पर पहुँचे और काम रुकवाकर विरोध दर्ज कराया। ग्रामीणों ने मांग की है कि दोषियों पर सख्त कार्रवाई हो, निर्माण में गुणवत्ता सुनिश्चित की जाए, वरना काम पूरी तरह बंद कराया जाएगा। मारू नाम संजय भाई चौहान और गामना बरम्यावाड़ा गामમાં સ્કૂલ ચાલુ છે પણ સારી રીતે કામ કરતા નથી કોન્ટ્રાક્ટર 10 દિવસમાં ધાબુ ખોલી અને એનામાં પાણી છાંટતું નથી અને સારી રીતે કામ થતું નથી। સરકારને વિનંતી છે કે આ કામ પર ધ્યાન આપો। કઈ રીતનું કામ ચાલી રહ્યું છે? આ કામ તો બહુ હાવ એકદમ બોગસ કામ ચાલુ છે સાહેબ, કામ સારું નથી। તમે જોયું તો તેની અંદર શું તમને તકલીફ લાગી? તકલીફ સાહેબ એવું લાગી કે આ જે હમણાં તરાડ પડેલી છે, ધાબુ સારું ભર્યું નથી, ધાબાના સારું માલ મટીરિયલ વાપરેલું નથી સારું ધાબામાં। કામ હજુ શરૂ કરેલું છે? શરૂ કરેલું છે, પેલું ધાબુ ભર્યું છે, હા, એમાં પાણી છાંટતા નથી। હા, હમણાં બી કામ વ્યવસ્થિત છે નથી એનું કામ। હા, શું માંગ છે તમારી? અમારી માંગ શું છે કે આ કામ સારું થાય અને સારું કરે બનાવીને આપે અમને। જો આવું ને આવું જ કામ ચાલતું રહેશે તો શું કરશો? એ બંધ કરી દેવાનું। હું આવું કામ કરીને હું અમારા છોકરા ભણતા છે એમાં। આજે કાલે ઘટના થઈ ગઈ તો જવાબદારી કોણ લે? કોન્ટ્રાક્ટર તો આજે બનાવી નીકળી જાય, કાલે કોણ લેવાનો જવાબદારી? નાના નાના છોકરા હોય, છોકરાઓને કોને સમજાવને? કોન્ટ્રાક્ટર સારું કામ કરતો નથી, એના પર તમે સરકાર લોકો ધ્યાન આપો, અધિકારી લોકો।